એક ખિસ્સો ભરવાનું હોય પણ બીતો બીતો એક બીજા ભીતરિયાની પાછી બીક હોય, બીજો ભીતરિયો જોઈ જાય તો પાછી એ તકલીફ થાય કે બે નંગ વધારે લઈ ગયો. એટલે ભીતરિયા ભય ભીત અને બાઈસો બિલ્લી ભાઈ પી ગઈ સબરો દૂધ. બાળકોના ઘરમાં પછી એક ખવાસની બાઈ હોય, એ દૂધ ચાનો હવાલો સંભાળતી હોય, એટલે બાઈ એ છુપી છુપીને દૂધની લોટી પીતી હોય. બાઈસો બિલ્લી ભાઈ પી ગઈ સબરો દૂધ. અધિકારી અંધે ભાઈ, અધિકારી જે છે એ આંધળા એટલે કે એવા જ કામ કરે. અધિકારી જે છે સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ જ કરતા હોય. અને ભંડારી ભયે ભૂત, એ ભંડારી જે છે આ બધું ભંડારમાંથી અસમર્પિત ઠાકોરજીની વસ્તુઓ સરાવી જતા હોય એટલે ભૂત થાય. આ પ્રકારના આપણા એક કહેવત પ્રચલિત છે, આખી બરાબર એક્ઝેક્ટ યાદ નથી પણ આવી કંઈક કહેવત એ પહેલેથી ચાલી આવી છે. એટલે ભીતરીઓ જે છે સત્સંગ કરવા માટે બેસે તો એ ભીતરીઓ એમ કહેતો કે મારે ભાઈ જવું નથી, કારણ કે લીલામાં કોણ હોય, ભક્તો હોય ને. કે અહીંયા ભક્તો ફાવતા નથી તો ત્યાં હું ફાવે, અહીંથી કંટાળ્યો છું હું. ત્યાં કે બુઢિયા માલા લઈને બેઠા હોય અને નરકમાં જવું હોય તો આપણા જેવા કેટલાય ભેગા થયા હોય. કેવી બધી ટીવીની ને કેવી બધી વાતો બધા એવા સરખા સરખા ત્યાં ભેગા થાય. એટલે મારે કે નરકમાં જવું છે, મારી માટે આ પુષ્ટિ માર્ગ નકામો છે. એની માટે તો પુષ્ટિ માર્ગ કે મહાપ્રભુજી કે જેને નરકમાં જ જવું હોય, સ્વયં નિર્ધારિત છે કે મારે મારું ધ્યેય આ છે, તો પછી એની માટે પુષ્ટિ માર્ગ ઉત્તમ ગણાશે. એને પુષ્ટિ માર્ગની સિદ્ધિઓની જરૂર છે, એને પુષ્ટિ માર્ગની આવશ્યકતા છે. પુષ્ટિ માર્ગ એટલે કે અત્યારે સંપ્રદાયની અંદર એ કામ કરી રહ્યો છે પણ એને પુષ્ટિ માર્ગ જોતો જ નથી. આપણે પણ એવા છીએ કે યમુનાજીના સંપૂર્તિ પાઠ કરવાથી યમુનાજી આ તો બધું આપણું કાર્ય સિદ્ધ કરી એટલે યમુનાષ્ટક કરતા હતા. આવું કાંઈ ન થવાનું હોય તો આપણે શું કામ કરવું જ જોઈએ, યમુનાષ્ટક કરવું જ ન જોઈએ. અને અમે એમ જ કહીએ છીએ કે જો જેની લૌકિક કામના હોય તો વ્યર્થમાં પરિશ્રમ ન કરવો. વ્યર્થમાં પરિશ્રમ કરીને ખોટે ખોટો વ્યર્થમાં નવરત્ન કે યમુનાષ્ટક કરીને ખોટે ખોટો પરિશ્રમ કરવો નહીં. મહાપ્રભુજીની વાણી એના માટે નથી. કાલે જ મેં વાત કરી વલ્લભાધીશ કી જય, શાંત કરાવવા માટે નથી. લોકોને શાંત કરવા માટે વલ્લભાધીશ કી જય કે એનું કામ એટલું જ. એના કરતા તમે કયો શાંતિ રાખો, શાંતિ રાખો 10 વાર બોલને. એ કામ એના દ્વારા થવું જોઈએ, વલ્લભાધીશ કી જય દ્વારા એ કામ ન થવું જોઈએ. એટલે જ્યાં એટલે આપણે આવું જ કરી રહ્યા છીએ કે જે વસ્તુ જેના માટે છે એના માટે આપણે પાઠ કરીએ તો બરાબર છે, પણ આપણે યમુનાષ્ટક લૌકિક યમુનાજી બધું આપશે, યમુનાજી સ્પષ્ટતા થઈ જાય છે, આવું નહીં આપે. અષ્ટવિધ ઐશ્વર્ય પણ આવા છે, આપની અંદર રહેલા અલૌકિક ધર્મો પણ કૃષ્ણના જે એ ધર્મ છે, ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય, આપ આવાથી જે છે એ અસ્પૃષ્ટ છે કે જે લૌકિક કામનાઓથી કોઈ ભજન કરે તો યમુનાજી અહીંયા પ્રકટ થતા જ નથી. યમુનાષ્ટકનો પાઠ જ નથી. એ યમુનાષ્ટકનો પાઠ જ નથી જો લૌકિક કામનાથી કરીએ છીએ. એ યમુનાષ્ટકનો પાઠની રીત જ નથી. યમુનાષ્ટકના પાઠનું એક પણ ફલ, હા એમ કે છે કે ભગવદ નામ તો છે ને કમસે કમ, પણ ભગવદ નામ પણ આ રીતે આપણે ત્યાં લેવાતું નથી. ભગવદ નામની પણ આપણે ગરિમા છે કે ક્યારે લેવું, કેવી રીતે લેવું, ક્યાં હેતુથી લેવું. તમે ગમે હેતુથી લ્યો છો તો એ પાછું ભગવાન નામ પણ આ રીતે ગમે હેતુથી લેવાતું નથી. ભગવાન નામ આપણે ત્યાં આવું સસ્તું નથી કે આવા લૌકિકમાં ક્ષુદ્ર ઉપયોગ માટે, જેમ શ્રી ગુસાઈજી કીધું ગંગાજલનો ઉપયોગ જે છે એ ગંગાજી સ્પર્શ થાય, ગમે એમ સ્પર્શ તો થયો ને પવિત્ર નહીં થાય, પણ કોઈ એને એ મલ એ ધોવા માટે ગંગાજી વાપરતો હોય તો ગંગાજીનો સ્પર્શ તો થઈ ગયો ને. એ તો એને શું આ બ્રહ્મ હત્યા દૂર થવા આદિ ફલ પ્રાપ્ત થશે? એ ક્યારે પણ થઈ શકે અને ઉલટાનું પાપ ઉત્પન્ન થાય છે. એમ ભગવદ નામ લેવાથી પણ આવો આ ડબલ ભાર ઉત્પન્ન થઈ જાય છે કે જેના માટે લેવું એના કરતાં ન જ લેવું. નાસ્તિક સારા. આવા પુષ્ટિ માર્ગમાં ઘૂસી અને પછી પુષ્ટિ માર્ગની જે એ પાયો જે છે એને જ હલબલાવવો, એમાં ઉદય થઈને ચીપકી જાવ, એના કરતાં નાસ્તિક સારા કે આપણને કાંઈ નડે જ નહીં. નાસ્તિક હોય કમસે કમ કંઈ નડે તો નહીં. એ કે અમને અનુકૂળ નથી આવતું, તમારી પુષ્ટિની વાતો અમને અનુકૂળ નથી આવતી, અમને પ્રવાહ માર્ગમાં આનંદ આવે છે બહુ. તો એ આના કરતાં સારા કે કોઈ પ્રકારથી આપણને ડિસ્ટર્બ કરતા નથી. આ અંદર રહીને આપણી અંદર જે કામનાઓ, પ્રવાહી કામનાઓનું જે પ્રાબલ્ય છે, કમસે કમ એને છોડવા, એનાથી વશીભૂત થઈને આપણે આપણા ગ્રંથો કે ભગવાન નામ, ભગવદ્ કીર્તન કે ભાગવત સેવા એનો ઉપયોગ, આ કામના હોય નીકળી નથી જતી પણ એનાથી વશીભૂત થઈને આનો કમસે કમ આપણે ઉપયોગ ન કરવો, એવો આપણો સિદ્ધાંત છે, પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. ગમે એમ ભગવદ નામ લેશો ઉદ્ધાર થઈ જશે. મહાપ્રભુજીનો એક વિશેષતા એ દેખાય છે કે બધી જ વસ્તુનું સાતત્ય એ આપ ઈચ્છે છે. ભગવાન નામ પણ આપ કહે છે કે સતત, પછી સેવા કથા પણ આપ કે સતત એનું આવર્તન થવું જ જોઈએ. જેમ ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે ગાયના શિંગડાના ઉપર રાયનો સસવનો દાણો જેટલી વાર સ્થિર રહે એટલી વાર કોઈ એક ભગવદ નામ લઈ લે તો પણ એનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજીનું મંતવ્ય આવું નથી.
ભગવાન નામ એક પણ ઉદ્ધારક છે એમ મહાપ્રભુજી નથી કહેતા. શ્રી મહાપ્રભુજી તો એ સતત આપની આજ્ઞા છે ભગવાન નામ લેવાની. ભાગવત સેવા પણ ક્યારેય પણ સેવા અને કથાનું આવર્તન છોડવું જ નહીં. પછી આપે તો આને આ જે સેવા છે એને જ ફલરૂપા માની લીધી છે, જે કથા છે એને સ્વતઃ ફલ માની લીધું છે, એટલે એનું ફલમાં પણ એ જ છે. એટલે બીજ ભાવે દળેતું શ્યાત તાગત શ્રવણ કીર્તના ત્યાં પણ ચાલુ જ છે. એ બીજ ભાવ દ્રઢ થઈ ગયા ભક્તો પછી શું કરે, હવે અમારે કાંઈ જરૂર નથી શ્રવણ કીર્તનની, હવે અમારે શું આવશ્યક, પછી એના વગર રહેવાતું જ નથી. શ્રવણ કીર્તન એ સ્વતઃ થાય છે, પણ ચાલુ તો પ્રક્રિયા એ શ્રવણ કીર્તનની ચાલુ જ રહેવી જોઈએ. ક્યારેક કરી લીધી એ અમુક ટાઈમે સપ્તાહ બેસાડી લીધી, આવી કોઈ પ્રણાલિકા એ આપણી ત્યાં છે જ નહીં. અમુક ટાઈમે અમુક કરી લીધું, વાત પૂરી થઈ ગઈ. અધિક માસ આવ્યો એટલે આપણે સખડી ભોગ ધરી લીધું, પુણ્ય પ્રાપ્ત કરી લીધું, પછી હવે પૂરું. અધિક માસ 3 વર્ષે પાછું સખડી ધરશું. ઘણા સખડી ભોગનો નિયમ પણ આવો લે, અધિક માસ પૂરતો, એટલે અધિક માસમાં લાભ લઈ લઈએ. પછી આ બધું આપણી પુષ્ટિ માર્ગની રીત સાથે સુસંગત, આવું ઘણું બધું આપણે આપણી જે પ્રવાહી અને મર્યાદા માર્ગી જે રીતો જે છે આપણી અંદર આપણે ભેળવી દીધી છે. એ જ રીતે પોતાના જે ભાગવત સ્વરૂપો કરતા એ આચાર્ય બાળકો ઉપર જે સ્વરૂપ બિરાજે એમાં વિશેષ ભાવ રાખવો, એ નિધિ સ્વરૂપ છે વગેરે ભાવ રાખવો, આ પણ પુષ્ટિ માર્ગની રીતિ નથી. કારણ કે પુષ્ટિ માર્ગમાં આપણે પ્રભુને સ્વતઃ કૃષ્ણ રૂપે માની રહ્યા છીએ, તો આપણા ઘરની અંદર વિરાટ તો કૃષ્ણ હોય તો ત્યાં પણ કૃષ્ણ સમાન છે. એકબીજાની અધિકતા કે ગૌણતાનો સવાલ ઉત્પન્ન થતો નથી, સમાનતા છે. જે ઠાકોરજી અમારી પર બિરાજે એ જ તમારી પર બિરાજે, એ શ્રીનાથજી છે. કોઈ સ્વરૂપ એકથી વધારે એકથી ઓછું એમ આપણે માનતા નથી. આપણો આ ભાવ છે. આપણે જ્યારે આ ગ્રંથ ભણી રહ્યા છીએ ત્યારે આપણે જે બેઝિક જે છે પુષ્ટિ માર્ગના એ પાયાની જે આપણી જે ધારણાઓ છે, સિદ્ધાંતો છે, જેને આપણે વળગીને જ બધું આપણે કરવું છે, સેવા કથા અધ્યયન જે કાંઈ પણ, એ આપણી મૂળ જે ભાવના જે છે એને વળગીને, કે મૂળ સ્વરૂપ એનું સેવાનું આવું છે, કથાનું આવું છે, સ્મરણનું આવું છે, શરણાગતિનું આવું છે, આને વળગીને જ આપણે જિમ્નાસ્ટકમાં કે કોઈ પણ ગ્રંથમાં આગળ વધીએ, કે કોઈ પણ પુષ્ટિ માર્ગી સેવા કથા કીર્તન પણ આપણા એવા થઈ ગયા, કથા પણ એવી થઈ ગઈ, સેવા પણ એવી થઈ ગઈ. સેવા આવી અધિક માસવાળી સેવા, એ આ સેવાનું સ્વરૂપ મહાપ્રભુજી ક્યાંય બહુ એવો કર્યો જ નથી. કે એવા પ્રકારનું કીર્તન કે કોઈ મૃત્યુ થઈ જાય પછી એના આત્માની શાંતિ અર્થે કીર્તન કરવું, એના મૃત આત્માની પાછળ આપણે ભાગવત સપ્તાહ બેસાડવી, આવી કોઈ વિધિ મહાપ્રભુજી કીધી નથી. મહાપ્રભુજી આપણને કાંઈ ખર્ચો ન થાય એવું બતાવ્યું છે, ને આપણે ખર્ચ થાય તો જ ધર્મ માનીએ છીએ. મહાપ્રભુજી આપણી ચિત્તવૃત્તિની બહુ આપણને એવી ચિત્તવૃત્તિ છે કે ભાઈ એ એક ભાઈ હતા, મિટિંગોમાં આવે, બધામાં આવે, પણ કે બધામાં હાજરી આપું, પણ ખિસ્સામાં હાથ નાખવાની વાત કરવી નહીં, તો મિટિંગમાં આવવાનું બંધ થઈ જશે. ખિસ્સામાં હાથ નાખવાની એ કંઈ વાત નહીં. પછી એમ તમે મિટિંગમાં બોલાવીને પછી એમ કહો કે આટલા પૈસા બધાએ કાઢવાના છે, કે એ વાત આપણી પાસે કોઈ દી નહીં. બાકી બધુંય કરું, કામે કરું, બધુંય કરું, આગેવાની થાઉં, બધુંય થાઉં, પણ પૈસાની વાત નહીં કરવાની. તો બધામાં પૈસા ખર્ચવા પડે, સપ્તાહ બેસાડીએ પૈસા ખર્ચવા પડે, કાંઈક દાન દક્ષિણા કરવું પડે, કાંઈક પણ બધામાં ખર્ચો. શ્રી મહાપ્રભુજી એવી રીત બતાવી છે કે એક્સ્ટ્રા તમારે ઠાકોરજી માટે કોઈ પણ પ્રકારનો ભક્તિ માટે, ઠાકોરજી માટે 1 રૂપિયો પણ વધારાનો ખર્ચ કરી શકાય નહીં અને ભક્તિ થાય. કે તમારે વધારાનું કંઈક દાન ક્યાંક કરવા જવું પડે, ક્યાંક ભોગ લગાવવો છે. મર્યાદા માર્ગમાં એમ છે કે ભોગ એ પ્રસાદ ચડાવવો, એટલે એટલા રૂપિયાનો ભોગ ઠાકોરજીને ધરવા માટે એક વિશેષ એક્સ્ટ્રા પોતાનો જે ખર્ચો હોય એનાથી એક એક્સ્ટ્રા ખર્ચો એ કરવાનો, જેથી કરીને ઠાકોરજીને ભોગ ધરવામાં આવે વગેરે. એટલે એમાં એક્સ્ટ્રા આપણા જે નિત્ય રૂટીન ખર્ચા ઉપરાંતનો કંઈક ખર્ચ આપણી એવી પ્રણાલિકા છે સેવાની, કથાની, કીર્તનની, કે એક્સ્ટ્રા જેટલો ખર્ચો થાય એટલો તો થાય, પણ એક્સ્ટ્રા ઠાકોરજી માટે આપણે કંઈક અલગ કરવું પડે એવી ખર્ચાળ સેવા પદ્ધતિ પણ નથી, કથાની પણ રીત નથી, કીર્તનની રીત પણ નથી. આપણાથી થાય. આપણી પાસે જે કાંઈ છે, ગુસાઈજીએ કેવી વ્યવસ્થા કરી ડોકરીને, મા બેટીની વાર્તામાં એવી વ્યવસ્થા કરી કે તમે એ મારાથી સેવા ક્યાંથી થાય, હું ભોગ ક્યાંથી ધરી શકું, હું વસ્ત્ર સારા ક્યાંથી લાવી શકું. તો એમ કે તમે શું ખાઓ છો, ગુસાઈજીએ એ પૂછ્યું છે કે તમે શું ખાઓ છો, કે અમે તો ભાઈ રોટી દાળ જે કાંઈ મળે એ ખાઈએ છીએ, બસ તો ચાલો ભોગ ધરજો, એ જ ભોગ ધરી દેજો, વધારાનું કાંઈ કરવું જ નથી. હવે વધારાનો ખર્ચો બંટાના ભોગ માટે, ઉત્થાપનના મેવા માટે વધારાનો ખર્ચો, એ વધારાનો નહીં. તમારાથી આ જે સ્થિતિમાં તો કાંઈ વધારાનું શું, નિષ્કંચન અવસ્થા હોય એમાં વધારાનો ખર્ચો શું કરે, માંડ ખાવાનું થાય, એનાથી વિશેષ શું કરે, તો એ બીજું કાંઈ નહીં, ઉત્થાપન ભોગે ધરવો છે, બધું સેવાની પદ્ધતિ બતાવી
કે જ્યાં એક્સ્ટ્રા વધારાનો ખર્ચ નથી, જે આપણે જોઈએ છીએ એની અંદર જ ભગવત સેવા, ઠાકોરજી આપણા એ સભ્ય બની જાય છે ને આપણે સેવા પ્રકાર આપણા ઘરમાં ચાલ્યા કરે. પણ મિશ્રી ભોગવાળાને એક્સ્ટ્રા ખર્ચા થાય, એને પાછો કાજુનો જારીવાળો કરવો પડે તો જ મનમાં સંતોષ થાય, નકર તો બીજા કાંઈક ઠોઠ નિશાળીઓને વેતરણા તો કરવા જ પડે. એટલે ઠોઠ નિશાળીઓને વેતરણા જાજા હોય ત્યાં સામગ્રી વધારે કરે, કારણ કે એને મનને સંતોષ મનાવે કે આપણે કંઈક ઠાકોરજીને કરીએ છીએ, એટલે કાજુનો જારીવાળો કરશે ને બદામની પૂરી કરશે ને એને એક્સ્ટ્રા ખર્ચો છે, એને એક્સ્ટ્રા લાગે, કારણ કે એને કંઈક બદામ કે કોઈ એને ખાવાનું નથી, પણ પ્રભુ માટે કંઈક કરવા માટે એ એક્સ્ટ્રા કંઈક કરે તો જ, કારણ કે પ્રભુને ખાવાનું જુદું અને પોતાને લેવાનું જુદું છે, બે અલગ અલગ છે. એમાં એક્સ્ટ્રા ખર્ચો એમાં થશે. પણ જ્યાં આપણી સર્વસમર્પણયુક્ત સેવા છે એમાં કંઈ પ્રભુ માટે અલગ આપણે કંઈ કરવું પડતું જ નથી, વિચારવું પડતું જ નથી, આપોઆપ થયા કરે ભાગવત સેવા. તો મા બેટીને પણ એમ કીધું ભાઈ એને એક્સ્ટ્રા મેવો તો જોશે જ, ઉત્થાપનમાં મેવો ન હોય તો ન ચાલે. તો મેવો જોશે, પણ મેવાનું સ્વરૂપ પણ એવું છે કે તમે ઘરમાં બીજું કાંઈ અનાજ હોય જેનાથી આપણે રોટલી કરશે તો અનાજ જોશે, તો બાજરીના દાણા ઇત્યાદિ જે કાંઈ હોય એને પલાળી દેજો એટલે કોમળ થઈ જાય, એટલે એ મેવો એ એક પલાળી દેજો એટલે કોમળ થઈ જાય, ભલે આટલી જ ચપટી એમાંથી લઈ પલાળી દેવી, એક કટોરીમાં ભોગ ધરી દેવી એટલે મેવો થઈ ગયો. અને એ જ બાજરીના દાણા પાછા બંટામાં ભરી દેવા. બંટા મિશ્રીની વાત જ નથી, મિશ્રી શબ્દ જ નથી આવતો. મિશ્રી ભેગી મિલાવજો, બાજરો જે છે એ રૂખો લાગશે, મિશ્રી જોઈએ. એટલે બીડીમાં પણ ઘણા મિશ્રી નાખ્યા કરે છે, પુષ્ટિ માર્ગમાં મિશ્રી આવશ્યક જ છે. એટલે બીડી કરે તો એમાં મિશ્રી તો કે જોઈએ, ઠાકોરજીને મીઠું જ જોઈએ એવી આપણી માન્યતા છે કે મીઠું તો જોઈએ જ, બીડીમાં પણ મિશ્રી કરે જ. અને આ પ્રકારથી એ બાજરીના દાણામાં મિશ્રી મિલાવવાનો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી, બાજરીના દાણા જ એ ઠાકોરજીને દરજો. આ પ્રકારથી આપણું જે સેવા પ્રકારનો બોધ ગુસાઈજી કર્યો ને એક્સ્ટ્રા કોઈ વસ્તુ લેવી ન પડે. પછી કે વસ્ત્ર એ તો મારે એક્સ્ટ્રા લેવા જવું પડે, એના પૈસા ચૂકવવા પડશે, તો એ કે તમે પહેરવા માટે આખા વર્ષમાં એક વસ્તુ તો લેવું જ પડે, તો કાંઈ એ લઈએ. એમાંથી ઠાકોરજીને તો આટલું જ જોઈએ. ઠાકોરજીનું સ્વરૂપ તો કંઈ આખી સાડી તમે પહેરતા એવું સ્વરૂપ તો હોય નહીં, એ છોટા સ્વરૂપ છે બાલકૃષ્ણજી, તો એને આટલું વસ્ત્ર એ પહેલાં તમારે સાડીમાંથી પહેલાં તમે નવી સાડી લે, એમાંથી એક કટકો ઠાકોરજીનો એ કાઢી લેજો અને એમાંથી વસ્ત્ર થઈ ગયું, વસ્ત્રની સેવા વ્યવસ્થા થઈ ગઈ, ભોગની વ્યવસ્થા થઈ ગઈ. પણ એમાંથી એક્સ્ટ્રા ગુસાઈજી કીધું આને 1 રૂપિયાનો વધારાનો ખર્ચો ન થવો જોઈએ. વાણિયાના છોકરાએ પણ એમ કીધું કે મારા બાપુએ ખૂબ મનોરથ કર્યા અને ખાલી થઈ ગયા. એટલે વાણિયાને દીકરા એમ કીધું ગુસાઈજી કીધું સેવા બતાવો પણ પૈસો ખર્ચો ન થાય તો હું સેવા કરું. કારણ કે એના પિતા ખૂબ સેવા કરી, ખૂબ મનોરથો કર્યા હતા ને એમાંથી દ્રવ્ય ઘટી ગયું, એટલે એને એમ થઈ ગયું મારું દ્રવ્ય ઘટી જશે તો હું ક્યાં જાય. એટલે વાણિયાએ ગુસાઈજીને પણ એમ કીધું ખર્ચો ન થાય એવી સેવા બતાવો. તો ગુસાઈજીની આ સેવા પ્રકારના આપણે એમ માનીએ છીએ કે એક્સ્ટ્રા ખર્ચો થાય છે, અહીં એક્સ્ટ્રા ન થતો. મર્યાદા માર્ગમાં કંઈક પૂજા વિધાન કરવું, કંઈ યજ્ઞ કરાવ્યો, કંઈ દાન કર્યું, દક્ષિણા કરી, તો એમાં એક્સ્ટ્રા વધારાનો ખર્ચો છે. એ વધારાનું એના જીવન નિર્વાહ ઉપરાંત એને કરવાનું હોય છે. આ પ્રકારથી એ આપણો જે સેવાક્રમની અંદર પણ આપણું એ સાતત્ય જળવાવું જોઈએ, સેવાનું, કથાનું, સ્મરણનું. આ સાતત્યની એ પ્રણાલિકા એ પુષ્ટિ છે. એટલો જ મર્યાદા માર્ગીયમાં આપણામાં આટલો મોટો સાધના પ્રણાલીમાં એ ડિફરન્સ એ દેખાય છે કે સાતત્યપૂર્ણ છે આપણું, કે આપણે જે કરી રહ્યા છીએ એમાં કોઈ એક્સ્ટ્રા ઠાકોરજી માટે જુદું, આપણી માટે જુદું એવું નહીં. જે વસ્ત્ર આપણે જોઈએ છીએ એમાંથી ઠાકોરજીના વસ્ત્ર કરાવીએ છીએ, જે આપણી પાસે આપણે જે કાંઈ લઈએ છીએ રોટી શાક વગેરે એ ઠાકોરજીને ભોગ ધરીએ છીએ. પછી આપણી પાસે સંપત્તિ છે તો એમાંથી આપણે વિશેષમાં વિશેષ પ્રભુને કેમ અંગીકાર થાય, ઉત્તમ પદાર્થો એ પ્રભુને આપણે ધરાવીએ છીએ. પછી એમ કે હવે ઠાકોરજીને કાંઈ જરૂર નથી, બંધ કાં તો બહુ સારું થઈ ગયું, હવે કાંઈ ઠાકોરની સામગ્રી ન કરવી, કાંઈ ન કરવી, આપણે કાંઈ ન કરવું, તો એ પણ આપણો એક શીતલ ભાગ હોય ને ન કરવું હોય તો કંઈક ભગવત સુખાર્થ એ પણ આપણે સામગ્રીઓ ઠાકોરજીને અરોગાવીએ છીએ. તો ઉત્સવ પ્રસંગ ઇત્યાદિના નિમિત્તથી અરોગાવીએ છીએ. જો ઘરમાં પણ સામાન્ય રીતે કાંઈ ઉત્સવ મનાવવો હોય તો ઘરમાં પણ કંઈક ને કંઈક મીઠાઈ કે નવી વસ્તુઓ બને. પુષ્ટિમાર્ગ બાજુ મીઠાઈનું જ પ્રાધાન્ય છે એવું નહીં, પણ તમે સેવા પ્રકારનું પુસ્તક જુઓ તો એમાં ફીકી સામગ્રીઓનું પણ એટલું જ પ્રાધાન્ય છે. એટલા શાક લખ્યા હશે, એટલા ફીકાની સામગ્રી લખી હશે. પુષ્ટિમાં આપણે એમ જ માનીએ છીએ કે મિષ્ટાનનું જ પ્રાધાન્ય છે, પણ એ સેવા પ્રકારમાં આપણે જોઈએ તો જ્યારે ઉત્સવો છે તો એમાં આ ફીકી સામગ્રીઓ, એ શાક ઇત્યાદિ, કઠોળ, એ બધાનો જ વિશેષ પ્રકાર છે. બધી પ્રકારથી કંઈ મિષ્ટાન જ જોઈએ ઠાકોરજીને એવું આવશ્યક નથી, પણ એની સાથે વિશેષ કાંઈક કરીએ જ છીએ. જો કાંઈક ઘરમાં પ્રસંગ હશે કે કાંઈક ઉત્સવ આવ્યો હશે, પણ આજે એક ભયસ્થાન એ છે કે આપણી સંસ્કૃતિમાંથી ઘરમાં હવે ઉત્સવ મનાવવાની પ્રણાલિકા આપણી નીકળતી જાય છે. કારણ કે તહેવારોના પ્રસંગોમાં રજા આવે એટલે આપણે હિલ સ્ટેશનો ભાગી જાય, એટલે બધું ક્યાં જાય,
બધું ઘરે મનાવવાનું તો ઉત્સવની પ્રણાલિકા રહેશે જ નહીં લૌકિકની અંદર પણ, કે જ્યારે મોટું વેકેશન આવે, સાતમ આઠમ છે કે મોટા તહેવારોનો રજાઓ ભેગી થાય એટલે બધા નીકળી જાય ફરવા માટે હિલ સ્ટેશન ઉપર કે ત્યાં ફરવા નીકળી જાય. એટલે લૌકિકની અંદર ધીરે ધીરે ઘરમાં ઉત્સવો મનાવવાની પ્રણાલિકા, ઘરમાં એ મિષ્ટાન ફરસાણ વગેરે બનાવવું વગેરે આ બધી પ્રણાલિકા તો લૌકિકમાં તો લોપ થઈ જશે. પણ આપણે ત્યાં જો વિચાર કરીએ તો જે કાંઈ આપણે ઠાકોરજીનો ઉત્સવ ઇત્યાદિ મનાવીએ છીએ, તો જેમ લૌકિકમાં કાંઈ ઉત્સવ હોય ત્યારે કાંઈક ને કાંઈક વિશેષ સામગ્રીઓ કરીએ, એમ ઠાકોરજીને પણ આપણે વિશેષ સામગ્રી કરીને એ દિવસોએ ભોગ ધરીએ છીએ જે આપણી શક્તિ અનુસાર છે. સેવા પ્રકારના પુસ્તકથી પણ વૈષ્ણવ એટલા બધા ભયભીત થઈ જાય છે કે આપણે એટલું બધું ક્યાં કરી શકવાના છે, તો આપણે આ વાંચવું શું કામ જોઈએ? પણ વાંચવું એટલા માટે જોઈએ કે આવો પ્રકાર છે, આમાંથી આપણે શું બની શકવું એ આપણે કર્યું, જે બની શકે એ કરીને, બાકી ભાવના તો કરી કે એટલું હોય છે, આપણે એટલું બની શકવું આપણાથી. ભયભીત એવા છે કે આપણે એવું હોય જ નહીં ને આપણે બધું કરવું શું કામ? એટલે હું એમ કહું છું કે ભાઈ હું આટલું બધું નથી કરતો, આ તો પ્રકટ કરેલું એટલું જ છે, આટલું બધું અમે નથી કરતા. જે અમારા પૂર્વજો કરી ગયા છે એવું અમારાથી બનતું નથી, પણ એ આપણો એક વારસો છે અને આપણે જાળવીને રાખીએ છીએ કે આવો સેવા પ્રકાર આપણો છે. જો આપણે એ બધું લુપ્ત કરતા જશું કે વાંચશું નહીં, જોશું નહીં, તો પછી સેવા પ્રકાર આવો હતો એ ખબર નહીં પડે. આ બધા આ રીતે આપણે જે વિચાર કરીએ છીએ પુષ્ટિ માર્ગની સેવાનું જે સ્વરૂપ જે છે એટલું બધું પ્રેક્ટિકલને આપણા જીવનમાં એટલું બધું વણાઈ જાય છે કે અલગ ઠાકોરજી માટે કંઈ કરવું પડે નહીં અને આપણું જીવન ચાલ્યા કરે. એ જ જે રીતે સામગ્રીઓ, વસ્તુઓ બધી જે કાંઈ આપણી પાસે છે એવી જ રીતની આપણી અંદર જે કાંઈ વર્ણ આશ્રમની વ્યવસ્થા આપણા ઘરમાં છે એ જ ઠાકોરજીને સમર્પિત કરવાની હોય છે. એટલે એ મીઠો જલ પીવન કો લાવે તાકી જારી વરે, તામે કા ઘટ જાય કો તેર. મીઠો જલ પીવન કો લાવે, તું પીવા માટે જેવું મીઠું સારું તને જેવું પીવા માટેનું જલ લાવે. આ વેરાવળમાં ને એમાં જ ઠાકોરજીને જારીજીનું જલ આપણને ભાવે નહીં, પણ અહીંયા તો એ લોકો એ જ પીએ છે, તો અહીંયા આમ થોડું કે આવું ધરો ઠાકોરજીને એવું આપણે જલ ન લઈ શકીએ, એવું ખારું ને એવું જલ કે અમને આ જ પ્રાપ્ત છે ને અમે આ જ લઈએ છીએ, એ ઠાકોરજીને ભોગ ધરીએ છીએ. તો એની માટે તો ત્યાં જે જલ પીવા માટે લાવી રહ્યો છે પ્રભુને ધરી રહ્યો છે. મીઠો જલ પીવન કો લાવે તાકી જારી ભરે, તમે કેવું જલ પીઓ છો એવું જ જલ તમે એ ઠાકોરજીને ભોગ ધરો. તામે કા ઘટ જાય ગોતેરો, કાંઈ ઘટશે નહીં તારું, અને સેવા થશે અને તારું જીવન સન્મુખ બનશે. એવી સેવા પ્રણાલિકા. પણ મિશ્રી કે અનસકડી વગેરે ધરતા હશે એને એક્સ્ટ્રા જ બધું થાય, કારણ કે અનસકડી ધરવી તો એ વિચાર કરે કે અનસકડી ખવાતી તો નથી ભાઈ, ડાયાબિટીસવાળા હોય તો એ કે ભોગ ધરી ધરીને કોને લેવડાવું, એટલે મેં ભોગ ધરવાનો પ્રકાર જ ઓછો કરી નાખા, લેવડાવું બધી અનસકડી કોને, કાયમ બાજુ ઘી જાય ને બધું જાય ને એટલે પાછું જીવે જાય. એના કરતા એટલે એને આ લેવડાવવું કોને એ પ્રશ્ન ઉપસ્થિત થાય. પણ રોટી શાક ધરતો હોય તો એટલે યશ ગુણનો આવે, વીર્ય ગુણ, પછી યશ ગુણ. યશોદધી વિમૂઢાનાન પ્રત્યક્ષ આસક્તિ વારણાદ. પ્રત્યક્ષ આસક્તિ વારણાદ. આ શા માટે આપણે થોડુંક વિષયાંતર કરી જાય, વચ્ચે પ્રશ્ન લેવાનું તાત્પર્ય રહે છે કે આ સંસ્કૃતની રામાયણ વાત સતત કેમ ચાલે છે, તો કોઈને એમ ન લાગે એટલે થોડુંક આ વિષયાંતર પણ વિષયમાં પાછું રસ ઉત્પન્ન કરનારું છે, એટલા માટે સહાયક છે, સહકારી છે. વિષયમાં પાછો આપણે એમાં એનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે, એટલે એવું લાગે વારંવાર કે જો આ બધા કે આ શું થઈ રહ્યું છે, આ વારંવાર કે ગુજરાતીમાં કહી દે તો શું વાંધો. આપણે આ મૂળ વાણીથી આપણો જે કોન્ટેક્ટ ઓછો હોય એટલે આપણે એનાથી સુસંગત થાય, પાછું વધારે પડતું વર્ડન થાય. એટલા માટે આપણે પછી પાછો એનો વિચાર, આ પ્રશ્નની સાથે આપણે એનો વિચાર કરી રહ્યા છીએ કે આપણે મૂળ વસ્તુ પાછું આપણું કેન્દ્ર સ્થાન જે છે એ આપણા માર્ગી સિદ્ધાંતો, માર્ગીય સિદ્ધાંત પ્રણાલી, સાધના પ્રણાલી, આ બધાને સમજતા ગ્રંથની સાથે સાથે આપણે આ બધા વખતે આપણી જે સંશયો છે એ દૂર કરીને આને આપણે યોગ્ય રસ્તા ઉપર ચાલીએ. યશ ગુણ છે ઘના ઘન નિભેતિ વિશેષણેન પક્ષદ્વયે અપી સ્વરૂપ સૌંદર્યમ સર્વ વિસ્મારકમ વિશ્વ જીવનત્વાદિકમ ચ નિરૂપિતમ ઇતિ યશો હિ યદિ વિમૂઢાનાન પ્રત્યક્ષાસક્તિ વારણાત ઇતિ અત્ર ઉક્તમ યશો નિરૂપિતમ ઇત્યર્થઃ. યશ કેને કહેવાય? યશો યદિ પ્રત્યક્ષ આસક્તિ વારણાત, જેની પ્રત્યક્ષ જેની અંદર આસક્તિ જે રહેલી જે છે એમાંથી એ નીકળે એ યશ ગુણ છે. પ્રત્યક્ષ આસક્તિ વારણાત, આ શ્રી મહાપ્રભુજીની કારિકા. તો અહીં એટલી જ છે. એટલે
અહીં આટલો જ ઉલ્લેખ કર્યો છે કે આ કારિકામાં જે મહાપ્રભુ યશોગુણનું જે વર્ણન કર્યું છે તો એ છે જે રીતે ગાયનું ગાવો, અરણ્ય અપ્સરસઃ ગાવો, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત, એમાંથી કૃષ્ણના મુખમાંથી નીકળતું નિર્ગત વેણુ ગીત પિયુષ ઉદ્ભિત કર્ણ પુટેહી પિબંત્ય, ઊંચા કાન કરીને ઉદ્ભિત કર્ણ પુટેહી પિબંત્ય, કર્ણનું પાત્ર બનાવીને ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત, એ વેણુ ગીત પિયુષ ઉદ્ભિત કર્ણપુટેહી પિબંત્ય. ખાલી ગાય ઉપર આવી હશે કે ગાય તો પ્રભુનું આ નાચ સાંભળી જે ચરવાનું જે છે છોડી, એનું પ્રત્યક્ષ આસક્તિ જ્યાં ચરવાની છે એ છોડીને એ પોતાના કર્ણ ઊંચા કરીને, કાન ઊંચા કરીને એને પાત્ર બનાવી દીધા છે. કાનને એક પાત્ર દૂના બનાવ્યા છે. એ દૂના બનાવીને એ પાન કરી રહ્યા છે. ઉદ્ભિત એ કર્ણ પુટેહી પિબંત્ય, એ એનાથી પાન કરે છે. પાછા એના બાળકો એનાથી પણ પાછા એ નાની અવસ્થાના મુગ્ધ શાવાહા સ્નૂતસ્તન, એ સ્નૂતસ્તન પય કવાલાહા સ્વતસ્તુ, એ ઊભા છે અને મુખની અંદરથી કોળીઓ જે છે જે દૂધ પી રહ્યા છે, સ્તનમાં ટપકતું, ગાયના એ સ્તનમાંથી ટપકતું દૂધને પીનારા જે વાસડા છે હજી એ ચરતા શીખા નથી એટલા એ વિમૂઢ એ એના મુખમાં રહી ગયું છે. અને એ ઠાકુરજીમાં એટલા બધા આસક્ત થઈ ગયા છે અને એ શું કરી રહ્યા છે કે એના મુખમાં આ રીતે રહી ગયું છે. અને ગોવિંદ આત્મની દશાસ્ત્રુ કલા, એ ગોવિંદને આ અંદર જ પોતાની અંદર સ્પૃશંત્ય, પોતાના ગોવિંદમ આત્મની આંખની અંદર જે છે એ અશ્રુ કલા, અશ્રુ બિંદુઓથી વ્યાપ્ત થયેલીની આંખો છે એટલે પ્રભુનું સ્પષ્ટ દર્શન નથી થતું. અશ્રુ આવી ગયા આંખમાં. અને પણ એ જે વાછડાઓ છે એ ગોવિંદમાં આત્મની, ગોવિંદને પોતાના આત્માની અંદર અને દશાશ્રુ કલા સ્પૃશંત્ય, એની આંખની અંદર જે આંસુઓથી ભળેલી જેની આંખો છે એના કારણે પ્રભુનું બાહ્ય દર્શન નથી થતું, પણ ગોવિંદમ આત્મની પોતાના આત્માની અંદર એ ભગવાનના સ્પર્શનો અનુભવ કરી રહ્યા છે. આવી અસર વેણુગીતની આ વિમૂઢ પશુઓની પ્રત્યક્ષ આસક્તિ જાય ને દૂધમાં છે, માં એને તૃણમાં છે, એમાંથી છૂટી અને આટલા ભગવાનમાં એ આસક્ત થઈ ગયા છે. ગાવશ્ચ કૃષ્ણમુખ નિર્ગત, કૃષ્ણના મુખમાંથી નીકળતું જે વેણુગીતનું જે પિયુષ છે એ અમૃત જે છે એનું ઉદ્ભિત કર્ણપુટેહી પિબંત્ય, અને આ જે છે ગોવિંદમ આત્મની એ સ્પૃશંત્ય. એટલે અહીં કીધું છે કે આવી અસર વિમૂઢ પશુઓ પર થાય તો એ જે છે એનું પ્રત્યક્ષ આસક્તિ એ છોડાવવી. એટલે ઘના ઘન નિભે, અહીં ઘના ઘન નિભે ઠાકુરજીનો વર્ણ અને આ શિવનાજીનો વર્ણ ઘના ઘન નિભે, નિભ શરીર સ્વરૂપ એ ઘના ઘન, જેની અંદર જલ ભરેલું છે એવો મેઘ, જલ ભરેલું છે ઘના ઘન એવા સજલ શ્યામ વર્ણ, એ શ્રી યમુનાજીનો અને ઠાકોરજીનો બેયનો વર્ણ એવો, બેયનો વર્ણ એવો છે કે એનું જે સ્વરૂપ જે છે એનું દર્શન કરતાં જ બધું જ વિસ્મરણ થઈ જાય છે. આપણી જે પ્રત્યક્ષ આસક્તિ જે છે એનું વારણ થઈ જાય છે. એટલે ઇતિ વિશેષણેન પક્ષદ્વયેપી સ્વરૂપ સૌંદર્યમ સર્વ વિસ્મારકમ, પ્રભુનું સ્વરૂપ સૌંદર્ય એવું છે કે બધું જ ભૂલાવી દે છે. અને વિશ્વ જીવનત્વાદિકમ ચ નિરૂપિતમ ઇતિ યશો યદિ મૂઢાનાન પ્રત્યક્ષાસક્તિ વર્ણાત ઇતિ અત્ર ઉક્તમ યશો નિરૂપિતમ ઇત્યર્થઃ. આ યશનું વર્ણન એવી રીતે છે કે ભગવાનનું સૌંદર્ય જોઈને એક તો બધું જ ભૂલાઈ જાય, એના સિવાયનું બધું જ ભૂલાઈ જાય, બધું ઇતર વિસ્મારકમ. એ અને પાછું વિશ્વ જીવન, વિશ્વનું જીવન, એ વિશ્વ જીવનત્વ આદિકમ ચ નિરૂપિતમ. વિશ્વ જીવનત્વ ગુણ ઘના ઘનમાં કેવી રીતે છે કે જ્યારે જલ ભરેલા મેઘને જોઈને એટલે ખેડૂત હરખાઈ જાય કે હા વરસાદ આવશે, વરસાદ આવશે એટલે અનાજ થશે, અનાજ થશે તો વિશ્વનું જીવન ટકશે. વિશ્વ જીવનત્વ આદિકમ, મેઘને જોઈને એ એક
જે ખેડૂત જે છે કે કોઈ માણસ છે એ વિચાર કરે કે આ મેઘ જે છે હવે જલવાળા બન્યા છે, શ્યામ કાળા ડિબાંગ વાદળાઓ જોઈને આપણને થાય કે હમણાં વરસશે એટલે આ વિશ્વનું જીવન ટકશે. કદાચ અનાજ ન થાય તો પાણી, ઘણા એમ કે એ ગામડાઓમાં એમ કહેતા હોય કે ભાઈ અતિવૃષ્ટિ સારી પણ અનાવૃષ્ટિ નહીં સારી. અતિવૃષ્ટિ થાય તો પીવાનું પાણી તો રહેશે, કે પછી બીજા પાક તો પાછા શિયાળુ પાક કે કાંઈક તો લઈ શકાશે, પણ અનાવૃષ્ટિ હોય તો પીવાનું પાણી ન રહે, ઢોર ઢાકર પણ નહીં જીવે. પણ અતિવૃષ્ટિ હશે તો ઢોર ઢાકર પૂરતું થઈ જાય, કે પીવા માટે પાણી થાય, બીજા પાકો લઈ શકાય તો પાણી રહેશે તો. પણ અનાવૃષ્ટિ તો એ બધા માટે હાનિકારક થશે, કોઈ રીતે પાણી પણ નહીં રહે, અનાજ તો ઠીક પાણી નહીં આવે. તો આ તો ઘણા ઘન મેઘ જે છે વિશ્વનું જીવન છે. વિશ્વ એ જીવનત્વાદિકમ જે ગુણ છે એની અંદર ઘણા ઘન. અને શ્રી યમુનાજીનું દર્શન કરીને ભક્તો જે છે એનું જીવન જીવે છે. ભક્તોનું જીવન શ્રી યમુનાજીનું દર્શન કરે એટલે અહીં કૃષ્ણ હશે જ, આપણા પ્રભુ અહીં જ આપણને દર્શન દર્શે. એ રીતે ભક્તોનું જીવન પણ શ્રી યમુનાજીના દર્શનથી ટકી રહેલું છે વિયોગમાં, કે કૃષ્ણ અહીં ક્યાંક કીડા કરતો હશે, કૃષ્ણ અહીં જ ક્યાંક આપણને મળશે, અહીં આ તટ ઉપર જ કૃષ્ણ મળશે. એટલે જે રીતે એ જલવાળો મેઘનું એ આપણે દર્શન કરીને વિશ્વનું જીવન ટકે છે, એમ ભક્તોનું જીવન જે છે શ્રી યમુનાજીના દર્શનથી, ઠાકુરજીના દર્શનથી ઘના ઘન નિભે. એ પ્રભુનું સ્વરૂપ દર્શન કરીને ભક્તોનું જીવન ટકી રહ્યું છે, પ્રાણ ટકી રહ્યા છે ભક્તો. એટલે શ્રી યમુનાજી જે છે વિયોગ અવસ્થાની અંદર ભગવત સ્મારકત્વ જે છે એનાથી પાછું વિશ્વ જીવનત્વાદિકમ એ પણ ગુણ રહેલો છે, કે ભક્તોનું જીવન ટકાવવા માટે યમુનાજીનું દર્શન કરતા જ કે અહીં કૃષ્ણ હશે જ, કૃષ્ણ યમુનાજીના તટ ઉપર જ એ ક્રીડા કરતો હશે. જ્યાં જ્યાં કૃષ્ણની ક્રીડા છે, યમુનાજીના તટ ઉપર જાય છે, બધી કૃષ્ણની ક્રીડા જે હરિરાયજી કહે છે પૂર્વ અનુભૂત બધી લીલાઓનું સ્મરણ થવા માંડે છે, કે અહીં પ્રભુએ આ લીલા કરી, અહીં પ્રભુ આ લીલા કરી. તો એનાથી એનું જીવન ટકી રહે છે. જેમ કવિ કલાપી કહે છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની, જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં યાદી ભરી છે આપની. એ કવિ કલાપી કહે છે જ્યાં જ્યાં નજર મારી ઠરે. આ પ્રેમી હોય કે મારી જ્યાં જ્યાં નજર થાય છે ત્યાં ત્યાં ક્યાંક ક્યાંક આપની નિશાની છે. એમ અહીં યમુનાજીના તટ ઉપર ક્યાંક આપની રાસલીલાની, કોઈ માન મનાવવાની લીલાની, કોઈ આપની એ માટી ખાવાની લીલાની કે પલનાની લીલાની બધી જ યાદીઓ જ્યાં જ્યાં નજર મારી ઠરે. યમુનાજીને દર્શન કરતાં જ અમારું જીવન જે છે ભક્તોનું ટકી રહ્યું છે, કે કૃષ્ણ અહીં જ આપણને પ્રાપ્ત થવાનો છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની, જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં યાદી ભરી છે આપની. એટલે વનના વૃક્ષોમાં, એ વનમાં ક્યાંક ક્રીડાસ્થલીમાં બધે જ કૃષ્ણ ક્યાંક આપણને અહીં જ પ્રાપ્ત થશે. એટલે વિશ્વ જીવનત્વ જે છે, જે મેઘમાં રહેલો ધર્મ છે, એ ઘણા ઘન નિભે એવા એ આ કૃષ્ણનું સ્વરૂપ પણ એવું છે, અને યમુનાજીનું સ્વરૂપ પણ એવું છે. અને બીજા એક આધુનિક વ્યાખ્યાકાર એમણે એક ભાવ બીજો પ્રકટ કર્યો છે, જે આધુનિક આ ચાર વ્યાખ્યાકાર ઉપરાંત જે સારા વિદ્વાન પુષ્ટિમાર્ગના થયા, આર કલાધર ભટ્ટ, એમણે એમ કીધું ઘન અઘન. ઘન અઘન, ઘન જે છે એ પ્રભુ, અઘન એટલે એ દ્રવીભૂત રસાત્મિકા શ્રી યમુનાજી, ઘના ઘન નિભે. અહીં આ બે ભાવ એ એમણે પ્રકટ કર્યા, કે ઘન અઘન એટલે આમાં કંઈ બાદ નથી કે પોતાના ભાવ પણ પ્રકટ થાય, પણ જે મૂળ ભાવથી સુસંગત હોય એવો ભાવ સ્વીકાર્ય બને. એટલે ઘન અઘન અને બંનેનું જે સ્વરૂપ જે છે એ એનું સૂચન થાય છે ઘના ઘન નિભે સદા. ઘન અને અઘન બેનાથી ઘણા ઘન શબ્દ બન્યો છે. હવે આપણે આપણી ગુજરાતી ભાષામાં ઘ અને ધ સરખો થાય, ઘણી વાર ધના ધન ન થઈ જાય. એક વૈષ્ણવ કહેતા હતા કે એક વૈષ્ણવ એમ કહેતા હતા કે હું આટલા વર્ષોથી આમ જ પાઠ કરું, ધના ધન નિભે સદા. મેં કીધું દે ધનાધન ચલાવ જ રાખો, કે હું તો ચલાવી જ રાખ્યો, ધના ધન નિભે સદા. કે સાંભળ્યું ત્યારે ખબર પડી કે આ તો ઘણા ઘનની છે. એટલે આ ઘન અને અઘન, ઘના ઘન એટલે અઘન દ્રવીભૂત રસાત્મિકા શ્રી યમુનાજી અને એ ઠાકુરજી, આ બંનેનું સૂચન થાય છે ઘના ઘન નિભે. અને આ સ્વરૂપ પરક છે, પ્રભુનું સ્વરૂપનું દર્શન થઈ રહ્યું છે. એટલે પુરુષોત્તમજી એમ કહે છે કે આ જ ધર્મી છે, ઘના ઘન નિભે, આ ધર્મી સ્વરૂપ છે. સ્વરૂપ જ, સ્વરૂપનું સૂચન, ધર્મનું નહીં પણ સ્વરૂપનું સૂચન છે આ. એટલે સ્વરૂપ જે છે એ ધર્મી, એટલે ઘણા ઘન નિભે એ પુરુષોત્તમજીના મતે ધર્મી સ્વરૂપનું વર્ણન છે. હરિરાયજીના મતથી આપણે જે ચાલી રહ્યા છીએ વેણુગીતના ક્રમથી જે હરિરાયજી આપણે બતાવી રહ્યા છે એમાં યશ ગુણ છે. આવું કંઈક કોન્ફ્લિક્ટ ના કહેવાય પણ વિચાર ભેદ કહેવાય. આવું જોઈને ઘણા એમ કે છે પુરુષોત્તમજીને હરિરાયજીને આવું જ થતું હતું.
એકબીજાને પુરુષોત્તમજીને હરિરાયજી જે છે એકબીજાના વિરોધી જ હતા. એટલે પુરુષોત્તમજી વિશે ઘણી બધી આખ્યાયિકાઓ એવી જોડાઈ ગઈ કે હરિરાયજી રુદન કરતા હતા તો પુરુષોત્તમજી એમ કીધું કે આ બુઢાને રોવાની ટેવ પડી છે. પણ આવું માનવામાં આવી શકે એવું લાગતું નથી કે આવું હોઈ શકે. હરિરાયજીનું મહત્ત્વ વધારવા માટે પુરુષોત્તમજીને નીચા પડવાથી જ હરિરાયજીનું મહત્ત્વ વધે એવું જરૂરી નથી. હરિરાયજીનું મહાનતા એ કાંઈ પુરુષોત્તમજી સાથે એની સરખામણીથી જ વધી શકે એવું નથી. પણ આવું કોઈ દી હોઈ શકે નહીં. વલ્લભકુલમાં પણ એવો શિષ્ટાચાર પહેલેથી ઘરમાં એવો હોય છે કે નાના છોકરાને પહેલાં અત્યારે જે હોય પણ તું ન કહેવાતું, આપ કહીને બોલાવતા, એટલો શિષ્ટાચાર હતો. નાના બાળક વધારે તોય સભાની અંદર બધા બાળકો, મોટા બાળકો પણ એ ઊભા થતા. આવો બધો શિષ્ટાચાર હતો. અને અમે તો અનુભવ પણ કરેલો છે કે અમુક બાળકો જે પ્રાચીન પરંપરાના એ આવું કરતા. અમે તો સાવ નાના, અમને આ શું કામ ઊભા થાય છે, આપણે આવીને અમને શું કામ ઊભું થાય છે, ઊભા પ્રસ્તાવ આખામાં કોઈ ઊભું ન થાય તો એ ઊભા થઈ જાય. તો આ પ્રકારથી આટલો શિષ્ટાચાર જો અત્યાર સુધી દેખાતો હતો તો આથી 400 વર્ષ પહેલાં કંઈ પુરુષોત્તમજીને કોઈ સંસ્કાર નહોતા કે આવું બોલતા કે બુઢાને રોવાની ટેવ પડી છે. આટલી બધી અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા પુરુષોત્તમજી કે હરિરાયજીની મહાનતાનો એમને કોઈ પરિચય જ નહોતો, કે હરિરાયજી કોણ છે એને પરિચય નહોતો જ. ના આપણે એવા શુદ્ધ પુષ્ટિવાળા છીએ કે ના કરતાં હરિરાયજીને વધારે સ્વરૂપ આપણે સમજીએ છીએ. આવું પરંપરાથી કહેવામાં આવે છે પણ માનવામાં નથી આવતું કે હરિરાય પુરુષોત્તમજી આવું બોલ્યા હોય. અને પછી વાણી બંધ થઈ ગઈ. હરિરાયજી એમને સુબોધનીજીના બધા અર્થ કીધા. એટલે પછી પુરુષોત્તમજીને પછી ભાવનું દાન થયું. ત્યાં સુધી ભાવ શૂન્ય હતા. હરિરાયજી આ રીતે ભાવનું દાન કર્યું પુરુષોત્તમજીને. પણ વિચાર ભાવો ભેદ તો હોય છે, ભાવનાનો ભેદ એ હોઈ શકે છે. અહીં કંઈ હરિરાયજી ખોટા છે એવું પુરુષોત્તમજી લખ્યું નથી કે હરિરાયજીનો મત ખોટો છે. પણ એ પોતાનો ભાવ આવો થઈ રહ્યો છે કે આ સ્વરૂપનું દર્શન ઘના ઘન, આપણા પ્રભુ ઘના ઘનની ભે આપનું સ્વરૂપ આવું સજલ શ્યામ સ્વરૂપ જે છે એ સ્વરૂપ પરક છે, પરિણામે આધર્મી છે. આપણી માટે તો વધારે બીજો નહીં તો એક જ ટીકા પ્રાપ્ત થાય. કોઈ પણ ગ્રંથની એક જ ટીકા પ્રાપ્ત થાય. જો બીજાને કોઈને છૂટ ન હોય કે બીજા કરતાં પોતાનો કંઈક નવો ભાવ પ્રકટ કરવાની કોઈને છૂટ ન હોય તો આ ગ્રંથો પર અલગ અલગ ટીકા સાહિત્ય એ પ્રાપ્ત થાય જ નહીં. એક જ બધાએ ચાલવાનું, એક જ રીતે ચાલવાનું, એક જ ભાવ હૃદયમાંથી ઉત્પન્ન કરવાનો. પુષ્ટિ માર્ગમાં એટલે જ રીતનું પ્રાધાન્ય એવું ન હોઈ શકે કોઈને કયા સ્વરૂપમાં પ્રીતિ થઈ રહી છે. કુમનદાસજીને જ્યારે એ ગોકુલ લઈ જવામાં આવ્યા ત્યારે એમ કીધું મને પ્રમાણમાં શું કામ નાખો છો. શા માટે એમ કીધું કે એમની આસક્તિ શ્રી ગોવર્ધન ધરણમાં એટલી બધી હતી કે એના માટે તો નવનીત પ્રિયાજી પ્રમાણરૂપ હતા. પોતાના પ્રભુમાં એટલી આસક્તિ છે તો બીજું એને કે એના સિવાય અતિરિક્ત બીજું કાંઈ એને જોવું જ નથી. તો નવનીત પ્રિયાજીમાં જઈને એમને એમ થઈ રહ્યો છે ભાવ કે આ મને શું કામ પ્રમાણમાં હવે નાખો છો. મને તો આ શ્રી ગોવર્ધન ધરણમાં આસક્તિ, પોતાની આસક્તિ પ્રગટ કરે છે કે મને હવે પ્રમાણમાં શું કામ નાખો છો. તો આ પ્રકારથી જેના અંદર આસક્ત છે એની માટે એ સ્વરૂપમાં આપણે ત્યાં એ પણ સ્વીકારેલું છે કે ભાઈ કોઈને મદન મોહનજીમાં આસક્તિ છે, કોઈને બાલકૃષ્ણજીમાં છે, કોઈને ગોવર્ધન ધરણમાં છે. તો એકબીજાના વિરોધી છે. ગોવર્ધનનાથજીવાળો બાલકૃષ્ણજીનો વિરોધી છે અને બાલકૃષ્ણજીવાળો મદન મોહનજીનો વિરોધી છે. તો આ પ્રકારથી એકબીજાનું વૈમનસ્ય નહીં પણ ભાવ એને બાલકૃષ્ણલાલમાં જ પ્રીતિ છે. કોઈને મદન મોહનજીમાં જ ઘણા વૈષ્ણવ સેવા પધરાવવા આવે ત્યારે એમ કહે છે અમારે શ્યામ સ્વરૂપ જ જોઈએ છે. મેં બાલમંડળીમાંથી હોય તો પધરાવી દે, આવું જે આગ્રહ કરે છે કરી શકાય છે પુષ્ટિ માર્ગ. મારે આવું જ સ્વરૂપ જોઈએ કે જેથી કરીને મારું ચિત્ત એમાં લાગે, મારા ભાવનું એક સ્વરૂપ હોય કે જેમાં મારું ચિત્ત લાગે. ચેતસત્પ્રણમ એ તો જ સિદ્ધ થઈ શકે કે આપણો એક ભાવ હોય છે, એક સ્વરૂપ પ્રત્યેનો અનાદર કરવાનો ભાવ નથી હોતો પણ એક ભાવ આપણો સ્થાપિત થયેલો હોય છે. આપણને એ રૂચે છે, એ સ્વરૂપમાં પ્રીતિ થાય છે, સહજ આકર્ષણ થાય છે. તો એમાં આપણને છૂટ છે કે મદન મોહનજીમાં ભાવ રાખી શકીએ, બાલકૃષ્ણજીનો ભાવ રાખી શકીએ. એવી રીતે પુરુષોત્તમજી પોતાની અંદર જે એમનાષ્ટકમાં ઘના ઘન નિભેથી પોતાના ઠાકોરજીનું એ ધાર્મિક સ્વરૂપ બતાવી રહ્યા છે. તો એમાં બે વચ્ચે કંઈ એ મતભેદ હતો કે બે જણા ઝઘડતા હતા કાયમી પુરુષોત્તમજી હરિરાયજી વચ્ચે આવું જ ચાલતું. એવી રીતે કૃષ્ણદાસજી અને સુદાસજીનું પણ આવે છે. તો કૃષ્ણદાસજી અને સુદાસજી વચ્ચે એ કંઈ કોમ્પિટિશન નહોતી પણ બંનેના ભાવો અલગ અલગ હતા. અને આ પ્રકારથી એ નવું પદ રચે તો એ અલૌકિક હેતુથી કંઈ એકબીજા નીચા પાડવા માટે નહીં, હું કીર્તનીય મોટો ને આ કીર્તનીય નાનો એવું કરવા માટે નહોતું પણ ઠાકોરજીને લીલાર્થ કંઈ નવું કીર્તન એ પ્રકટ કરવું હતું વગેરે કાંઈ કારણો હોઈ શકે. ને આવા સાનુભાવી જે ભક્તો હોય એ આ પ્રકારની ઉચ્ચ અવસ્થાએ પહોંચેલા લીલાનું દર્શન કરનારા, તો એની અંદર આવો કંઈ સ્પર્ધાનો ભાવ કે આવો સુદાસજીનો અહંકાર ન હોય કે મારા જ પદ તમે બધા, મારા જ ભાવ તમે બધા, કે નવો ભાવ તમારા પદમાં ક્યાંય છે જ નહીં, બધા ભાવો મારામાંથી લીધેલા છે.
તો આવો અહંકારની ભાષા નથી, પણ અહીં પરસ્પર આ રીતે પોતાનો ભાવ પ્રકટ કરવાની, એનો ભાવની અંદર કંઈ ભેદ છે તો એ પણ પ્રકટ કરવાની, અને પોતાનું એક ભાવનું સ્વરૂપને એ નક્કી આપણે એમાં પ્રીતિ રાખવાનું આપણે ત્યાં છૂટ છે, અને એમાં કોઈ ઠાકોરજીને એકબીજાને અનાદર થતો નથી. પણ આપણે એમ કહીએ કે આ મુખ્ય ને આ ગૌણ તો અનાદર થાય છે, કે ગોવર્ધનનાથજી મુખ્ય, બાકી બધા જ એ ધર્મરૂપ છે. ગોવર્ધન ધરણ એ ધર્મી રૂપ છે, બાકી બધા એના ધર્મરૂપ છે. એવી રીતે ગુરુદેવના ઠાકોરજી છે એ ધર્મી છે, અને બાકીના બધા વૈષ્ણવની ઘરે જેટલા ઠાકોરજી પધારે એ બધા ધર્મરૂપ છે. અનંત ગુણ ભૂષિતે શિવરંચિતે વસ્તુતે એવા ધર્મરૂપ છે. તો આ પ્રકારથી જે વાત કરવામાં આમાં સ્પષ્ટ અનાદર છે કે મારા ઠાકોરજી છે ધર્મી, તમારા ઠાકોરજી ધર્મરૂપ છે. તો પહેલી વસ્તુ એ છે કે ધર્મ ક્યાં રહે છે? ધર્મી વગર ધર્મ રહે ક્યાં? ધર્મીવાન ધર્મમાં રહે. તો આ પ્રકારથી આપણે આવો ભેદ કોઈ ઠાકોરજીના સ્વરૂપોમાં તો ક્યાંય જોવા મળતો નથી કે વૈષ્ણવની બિરાજે ધર્મરૂપ અને આપણે ત્યાં બિરાજે છે ત્યારે એ ધર્મી રૂપ છે. પછી પાછું એમ કીધું કે ભાઈ ધર્મનું ભજન કરવું એ તો આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે ધર્મનું ભજન કરવું એ તો મર્યાદા ભક્તિ છે. પુષ્ટિમાં તો ધર્મીનું જ ભજન થાય છે. તો પછી વૈષ્ણવ મર્યાદા ભક્તિ કરીને આપણે પુષ્ટિ ભક્તિ કરીએ એવું છે કંઈ? એવું નથી. એ વૈષ્ણવની ઘરે બિરાજે ત્યારે ધર્મી, પાછું ત્યાં ધર્મી થઈ જાય, પછી આપણી ઘરે પધારે ત્યારે પાછું એ ધર્મ થઈ જાય, ને આપણો ઠાકોર ધર્મી થઈ જાય. મેં કીધું વૈષ્ણવની ઘરે બિરાજે ત્યારે ધર્મી તો થાય તો ખરો ને, એ એટલું કામ છે કે એ થઈ શકે. ત્યાં બિરાજે ત્યાં સુધી ધર્મી, તો પછી આપણો ધર્મી ને એનો ધર્મી પછી ભેદ થયો. ભેદ નહીં પણ કેવી ઐચ્છિક ભેદ તો છે, તો હજી તો છે, હજી કાંઈ કે ઈચ્છિક ભેદ છે. હવે એ તો પછી કે એ બહુ ગુડ વિષય છે, તમને પાછો સમજાશે નહીં કેવો ભેદ છે. પાછો તમે સ્વીકારી રહ્યા છો પાછા આ રૂબરૂ, હા મારી સાથેની વાત કીધું આપ પોતે જ સ્વીકારી રહ્યા છો કે એ પહેલાં આપ કહો છો ધર્મ અને ધર્મી, બરાબર છે. પછી આપ એમ કહી રહ્યા છો કે વૈષ્ણવની ઘરે બિરાજે ત્યારે તો ધર્મી, એટલે પુષ્ટિ ભક્તિ થાય ને, કે મેં તો મર્યાદા ભક્તિ નહીં થઈ જાય? ધર્મનું વજન કરશે તો પછી એની મર્યાદા ભક્તિ નહીં થાય એ લોકોની. તો આપણે પુષ્ટિ માર્ગનો ઉપદેશ કરવો છે ને આપણે પુષ્ટિ ભક્તિ કરશું ને એ મર્યાદા ભક્તિ કરશે, તો આ કેમ ચાલશે? એટલે ત્યાં બિરાજે ત્યારે ધર્મી તો કહેવાય ને, તો પછી મેં આપણા ધર્મી કહેવાય ને એના ધર્મી કહેવાય, તો બે સરખા થાય પણ તો પણ ભેદ છે, તો પણ ભેદ તો રહેલો છે. હવે એ ભેદની પછી સ્પષ્ટતા હજી થઈ નથી, કેવો ઐચ્છિક કે કેવો એ ભેદ છે શાસ્ત્રીય પરિભાષામાં એ સમજાતું નથી. એટલે આ પ્રકારથી આપણે ઠાકોરજીના જે સ્વરૂપોની અંદર એ જે ભેદ જો આ રીતે કરવામાં નથી આવતો, પણ પોતાની આસક્તિ કોઈની અંદર વિશેષ છે એને છૂટ છે. અનાદર કર્યા સિવાય, બીજાને ગૌણ માન્યા સિવાય પોતાની એક આસક્તિનું સ્વરૂપ નક્કી કરવાની આપણે ત્યાં છૂટ છે કે મને મદન મોહનજીમાં જ પ્રીતિ છે. જે રીતે યદુનાથજીએ કંઈક પ્રકટ કર્યો ભાવ કે મને આ સ્વરૂપ નહીં આ સ્વરૂપ, તો કરી શકે. એમાં કંઈ યદુનાથજીને અનાદર નહોતો બીજા સ્વરૂપોનો, પણ મારી ભાવનાનું સ્વરૂપ આવું છે, મને બાલકૃષ્ણલાલજી કરતાં કોઈ કિશોર ભાવવાળા સ્વરૂપમાં મારી રુચિ છે, એવું સાંઈ સમય પ્રકટ કરી શક્યા હોય તો એમાં યદુનાથજીએ કંઈ એ બાલકૃષ્ણલાલનો અનાદર કર્યો હોય એવું બની શકે નહીં. તો આ પ્રકારથી આપણા આ ષડ ધર્મની અંદર ત્રણ જે ધર્મ છે, શિવ વિરંચિદેય વસ્તુથી એ વીર્ય ગુણ અને આ ઘના ઘન નિભેથી યશ ગુણનો એ અહીં આપણે અભ્યાસ કર્યો છે. એટલે આ શ્લોક જે અધૂરો રહે છે, કાલે છેલ્લો દિવસ છે એટલે ચોથો શ્લોક ચાલે છે, પણ મુખ્યત્વે આ શ્લોક જે છે એ કેન્દ્ર સમાન સુંદર છે. એટલે આપણે થોડોક એનો વધારે વિસ્તાર કર્યો છે કે જેમાં એ ષડગુણ અને ધર્મી જે છે એની સ્પષ્ટતા એ પ્રાપ્ત થાય છે. એકાદ પ્રશ્ન, શ્રી યમુનાજી પર મૂળ સ્નેહ ભાવ છે, શ્રી યમુનાજીની કૃપા મેળવવા માટે જીવે ક્યાં સાધન કરવા જોઈએ? આ જ સાધન છે, કૃપા મેળવવાનું બીજું કોઈ સાધન નથી. મહાપ્રભુજીના ચરણ કમલનો દૃઢ આશ્રય, એનાથી જ યમુનાજીની કૃપા થાય. નામ દીક્ષા દ્વારા જે ઉદ્ધાર છે કઈ પ્રકારનો છે? તો આખો આ વિષય અહીંયા તો નહીં પણ ચાલી ગયો છે. શરણાગતિમાં આપણે ચર્ચા કરીએ છીએ, શરણાગતિથી પછી આ જ ફલ કેવી રીતે પ્રાપ્ત થાય છે. નામ દીક્ષાથી ફલ તો આ જ, ઉદ્ધારની વ્યાખ્યા પાછી આ જ રહે છે. શરણાગતિથી કથા પક્ષથી કે આપણી સેવા પક્ષથી આપણી સિદ્ધિ જે ઉદ્ધાર તો છે એની વ્યાખ્યા બધા માટે જુદો જુદો ઉદ્ધાર એવી રીતે નહીં, પણ એનું ધ્યેય ઉદ્ધાર એક જ પ્રકારથી બતાવ્યો છે. એટલે એ શરણાગતિથી કેવી રીતે થાય, એ શ્રી કૃષ્ણ શરણમથી કેવી રીતે દૃઢાશક્તિ સુધી, અને એ આજ
પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિ અને એના દ્વારા સર્વાત્મ ભાવનું દાન થયું છે. એમાં જોઈ લેવું હોય, વાર્તા પ્રસંગમાં સૂક્ષ્મ રૂપે જોવું હોય તો વાર્તા પ્રસંગની અંદર એક નાય વૈષ્ણવની વાર્તા છે. એમણે શ્રી કૃષ્ણ શરણમ સિવાય અને શ્રી ગુસાઈજીના ચરણ કમલનું ધ્યાન ગુસાઈજીનું, બોલવું શ્રી કૃષ્ણ શરણમ, આસક્તિ ગુસાઈજીમાં છે પણ ધ્યેયમ સદા વલ્લભમ, એ ધ્યેય એ ગુસાઈજીનું ધ્યાન કરે, અષ્ટાક્ષર બોલે છે, એના સિવાય બીજું વાણીનું ઉચ્ચારણ કર્યું નહીં. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિની સ્થિતિનું નિર્માણ થયું અને એ શરણાગતિથી આ સ્થિતિ સુધી અને સર્વાત્મ ભાવ સુધી પહોંચી શકાય. વાર્તા પ્રસંગની વાર્તામાં સ્પષ્ટ થઈ જાય છે. નામ દીક્ષાથી અહીં સુધીનો ક્રમ આખો. એટલે ફલ તો પહોંચવાનું એક જ જગ્યાએ છે, રસ્તા એ અલગ અલગ હોઈ શકે અધિકાર અનુસાર. યમનાષ્ટકથી મહાપ્રભુજી જીવને નિર્ગુણ ભક્તિ કરવાનો ઉપદેશ આપી રહ્યા છે, પરંતુ જીવાહ સ્વભાવ તો દુષ્ટા એવી આજ્ઞા પણ કરી રહ્યા છે. તો જીવનો પ્રકૃતિના દોષ સહિત છે તે નિર્ગુણ ભક્તિ કેવી રીતે કરી શકશે? જીવ પ્રકૃતિના દોષ સહિત છે તે નિર્ગુણ ભક્તિ કેવી રીતે કરી શકશે? નિર્ગુણ ભક્તિ કરવાનો ઉપદેશ આપી રહ્યા છે. એટલે નિર્ગુણ ભક્તિ આપણે કરી રહ્યા છીએ અને આ જીવ સ્વભાવ તો દુષ્ટાહ, પહેલી વસ્તુ કે ભક્તિમાં આ જીવના જે દોષો છે બાધક નહીં કરે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ, એ આપણી એ પહેલાં શ્રી મહાપ્રભુ બ્રહ્મ સંબંધ કરણથી આ દોષો જે છે ભગવત ભક્તિમાં એ બાધક નહીં કરે. એટલે જીવા સ્વભાવ તો દુષ્ટા હોય કાંઈ વાંધો નહીં, પણ એ ભગવત ભક્તિ કરી શકે એવો અધિકાર બ્રહ્મ સંબંધથી સેવાથી પ્રાપ્ત થયો છે. અને શરણાગતિની અંદર એ શરણાગતિનું સતત ભાવન કરતા રહેશે. હું કૃષ્ણની શરણે છું, તેમાં પણ એમ કીધું છે શરણસ્થ સમુદ્ધારમ. હવે પછી આપણી પ્રકૃતિ દુષ્ટ હોય તો કાંઈ વાંધો નહીં, પણ આપણા પ્રભુ નિર્દુષ્ટ છે, એ ઉદ્ધાર કરવા, સર્વનો ઉદ્ધાર કરવા એ સક્ષમ છે. તો આપણું જે ભાર, આપણી ક્રિયા, આપણી કૃતિ કે આપણી પ્રકૃતિ એના ઉપર ભાર નથી, ભાર છે આપણા પ્રભુ ઉપર, કે એ પ્રભુ આપણો ઉદ્ધાર કરવા ચાહે અને પુષ્ટિસ્થ ભક્તોના આપ ઉદ્ધારક છે. અને આપણને એટલું વરદાન આપી દીધું મહાપ્રભુજી કે કૃષ્ણાશ્રયનો પાઠ અર્થ અનુસંધાનપૂર્વક ઠાકોરજીની માટે, કૃષ્ણ માટે કરશો તો એને કૃષ્ણ આશ્રય બની જશે. ત્યારે ભગવાન આશ્રય બને તો પછી વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિતસ્ય હોય તો એ કાંઈ વાંધો નથી. દુષ્ટ સ્વભાવવાળો હોય, પાપાશક્ત હોય તો ભગવાન એનો ઉદ્ધાર કરવા માટે સક્ષમ છે. એટલે આપણા પ્રભુનો આપણને ગૌરવ છે. એટલે હરિરાયજી કહે છે કૃતાર્થોમ કૃતાર્થોમ. એટલે દોષવાળો છે નિર્ગુણ ભક્તિ ન કરી શકે એ અહીં હેતુ નથી, પણ નિર્ગુણ ભક્તિનો અધિકાર બ્રહ્મ સંબંધથી શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યો છે. મહાપ્રભુજીના આશ્રયથી એટલે કીધું છે કે વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું. એનાથી મહાપ્રભુજી સિવાય આપણો કોઈ બીજો ઉદ્ધારનું, વલ્લભ એ ચરણનું શરણ ગ્રહણ કરશું, આપે બતાવેલી રીતે કરશું, ચાલશું તો અવશ્ય મેં આપણા પ્રકૃતિના દોષો પણ એ બાધક નહીં થાય. દ્રઢઈન ચરણન કેરો શ્રી राधापते वृद्धनातिरावतार पित्रात्मजा तटविहारण दीनबंधु दामोदराच्युतभूमि भागवत प्रतिपद मणिवर भावान सुभूषितामूर्ति श्रीवल्लभाभिधानस्तनोतु निजदास सौभाग्यम पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठ फलप्रदाता च तस्मै श्रीगुरुवे न मंत्रे न तंत्रे न ज्ञानसिद्धौ न वैकुंठबुद्धेस्तु वैकुंठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै नमस्तु शिवदाचार्यचरणं शरणं सर्वदेहिनां अशेषदोषदहनं मस्तके राजितं
अनन्तगुणभूषिते शिवरञ्चिते वस्तुते घनाघननिपे सदा ध्रुवपराशराविष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीव्रते कृपाजलधि संस्थिते मम मनः सुखम भावय। आ श्लोक આપણે જોઈ રહ્યા છીએ। ષડધર્મ અને ધર્મી જે બે પ્રશ્ન છે કે આધુનિક જીવો યમુનાજીની કૃપા કેવી રીતે સંપાદિત કરી શકે। અત્યારના જીવો અને અત્યારના પરિપ્રેક્ષ્યમાં આ સમયના જીવો શ્રી યમુનાજીની આવી કૃપા જે લીલાસ્ત ભક્તો મેળવે છે એવી કૃપા આધુનિક જીવોને કઈ રીતે પ્રાપ્ત થાય એવો એક પ્રશ્ન છે। અને એક પ્રશ્ન છે કે ગીતાજીમાં જે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ અને અહીં જે લોકવેદાતીત કે અપ્રસિદ્ધ પુરુષોત્તમની જે વાત છે એમાં જેમાં પુરુષોત્તમનું સ્વરૂપ અને એના ધર્મો એક સરખા છે કે અલગ છે આ વિષયની સ્પષ્ટતા આ ષડધર્મ ધર્મીની અંદર અને આગલા શ્લોકોમાં બહુ વિસ્તારથી થાય છે। એટલે આ પ્રવચનની અંદર જ આ પ્રશ્નનો સમાવેશ મોટા ભાગે તો થઈ જશે। અને વધુ સ્પષ્ટતા માટે આ શ્લોકની વ્યાખ્યા અમૃત તરંગિણીમાંથી એ મેળવી છે એને પણ આપણે અત્યારે અભ્યાસમાં લઈશું કે શ્રી પુરુષોત્તમજી આની વિશે શું આજ્ઞા કહે છે। સ્માત શરમતી તોહમ અક્ષાદ વિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રતિત પુરુષોત્તમ। એટલે એનું સ્પષ્ટતા અહીં છે। રાયજી દ્વારકેશજી એ યમનાષ્ટકમાં આ વસ્તુની સ્પષ્ટતા ખૂબ સુંદર રીતે કરી દીધી છે। એટલે આપણે એ ટિપ્પણીમાંથી જ અને શ્રી પુરુષોત્તમજીનો જે મત છે આપ જે ગીતાજીના આ શ્લોક ઉપર શું આજ્ઞા કરે છે એ પણ સંગ્રહિત કરીને આપણે જોશું। અત્યારે આપણો જે વિષય ચાલે છે વેણુગીતના વર્ણવેલા જે પુષ્ટિમાર્ગીય ધર્મો જે વેણુગીતની અંદર વર્ણવેલા છે એ 6 શ્લોક સાથે આ જે 6 વિશેષણોની એ તુલનાત્મક અભ્યાસ જે શ્રી હરાયજી આપણને ટિપ્પણી જેમાં આપ્યો છે। અને આજે અંતિમ દિવસ છે એટલે બાકીના શ્લોકો પણ આપણે એનો હરાયજીનો એ ભાવાનુવાદ સાથે ટિપ્પણીજીનો પણ જે ભાવાનુવાદ છે અક્ષરશ ન થાય તો પણ એમાં શું આજ્ઞા કરી છે એ વસ્તુ અને શ્રી ગુસાઈજી અને ગોકુલનાથજી કારણ કે 6થા શ્લોકથી શ્રી ગોકુલનાથજીની વિવૃત્તિનો પ્રારંભ થાય છે। 6 શ્લોક સુધી ગુસાઈજીની છે ત્યાર પછી શ્રી ગોકુલનાથજીની વિવૃત્તિ છે। છેલ્લે બધાયનો ભાવાનો જે વાત છે કે ભાવ જે છે બધાયનો આવી જાય અને પછી વિશેષ તો અભ્યાસ બધા જ પોતપોતાની રીતે પાછા ગ્રંથનો એનું વારંવાર પુનરાવર્તન કરે તો આપોઆપ આગળ એની અંદર પણ આપણી એ ગતિ થાય છે। પણ અહીં એક એનો આપણને આઈડિયા આખો આવી જાય કે શું આ વસ્તુ આ વિષય શું છે કઈ વિષયથી શ્રી હરાયજી પુરુષોત્તમજી કે શ્રી ગુસાઈજી ગોકુલનાથજી જે આપણને એ યમનાષ્ટકનું પાઠનો અર્થ આપણને બતાવ્યો છે એનો આખો એક અભ્યાસ થઈ જાય પછી આપણે એમાં આપણે પોતાની રીતે સ્વતઃ ગતિ કરીએ ત્યારે જ એક આપણને હિન્ટ મળી જાય પછી એની અંદર આપણે સ્વતઃ ગતિ કરી શકીએ। તો અહીં ધન્યાસ્તુ યે મૂઢ મતયોપી હરિણ્ય એતા યાનંદનંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુવર્ણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુર્વિરચિતામ પ્રણયાવલોકી કૃષ્ણમ નિરીક્ષ્ય વણિતોત્સવચારુ વેશમ શ્રુત્વા ચ તત્કણિત વેણુ વિચિત્ર ગીતમ। અને જે દિવ્યો વિમાનગત સ્મરનુન્ન સારા એ પ્રસ્યત પ્રસન્ન કબરાહા અને ત્યાર પછી એની જે દશા થાય છે આ વેણુગીતની મુમુહુર વિનિવ્ય એ આપણે ઐશ્વર્ય ત્યાર પછી વીર્ય ત્યાર પછી યશ યશ ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુગીત પિયુષ ઉત્ભિત્ત એ કર્ણકપૂટે પિબંત્ય અને એના બાળકો શાવાહા સ્નુત સ્તન પય કવાલા સ્મત સ્થુર અને એ કેવી રીતે અનુભવ કરે છે ભગવાનના સ્પર્શનો ગોવિંદ મહાત્મની દશાશ્રુ કલાહ સ્પર્શંત્ય
આ યશ ગુણ છે ભગવાનનો, કે વિમૂઢ જે છે એની પ્રત્યક્ષ આસક્તિ જેની અંદર છે ત્યાંથી વારણ થાય એ ભગવાનનો યશ ગુણ છે. તો એ યશ છે સ્યો વિરંચિદે વસ્તુતે વીર્ય અનંત ગુણભૂષિતે ઐશ્વર્ય, અને યશ છે એ ઘણા ઘનની ભે. હવે આ પ્રકારથી આપણે આગળના શ્લોકમાં વિચાર કરીએ. ત્યાર પછી આવે છે પક્ષી. પક્ષી ઉપર જે અસર થાય છે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી, એ પક્ષી જે છે એ કઈ પ્રકારથી એની અસર થાય છે? તો પ્રાયો વતાંબ વેગા મુનયો વનેસ્મિન, પ્રાયો વતાંબ વેગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાતુતમ. એ ઠાકુરજીની માં જ દૃષ્ટિવાળા જેને મુનિઓ છે, પક્ષીઓ છે કે સામાન્ય પક્ષીઓ નહીં, પણ મુનયો વનેસ્મિન. ગોપીજનો કહે છે કે પ્રાયો વતાંબ વેગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણા તદુતમ કલવેણુ ગીતમ. અને આરુહ્યયે ક્યાં બેઠા છે? આરુહ્યયે દ્રુંબજાણ રુચિર પ્રવાલાન શૃણવંતી મિલિતદશો વિગતાન્યવાચ. એ ઐશ્વર્ય, ત્યાર પછી વીર્ય, પછી યશ અને શ્રી, જે મુનિઓ જે છે એ મુનિઓ જેવા છે આ પક્ષીઓ, કે જે કેવી રીતે ઠાકોરજીનો અનુભવ કરે છે? મિલિતદૃશો વિગતાન્યવાચ. આંખો બંધ કરી અને જેમ સમાધિની અંદર મુનિઓ જે છે સમાધિમાં લાગીને ભગવાનનો અનુભવ કરતા હોય એવી રીતે મિલિતદૃશો વિગતાન્યવાચ. ભગવત ઠાકોરજીના ભગવદ્ ગુણાન્વાસ સિવાયની બધી જ વાણી એની અંદર વાણીનું વિસ્મરણ થઈ અને વિગતાન્યવાચ, બીજી વાણી એ લુપ્ત થઈ, કેવલ આંખો બંધ કરી વેણુ ગીતનું શ્રવણ કરી રહ્યા છે. શૃણવંતી મિલિતદૃશો વિગતાન્યવાચ પ્રાયો બતાંબ વેગા. પક્ષી ઉપર જે અસર થઈ છે અહીંયા આપ જે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ઐશ્વર્ય વીર્ય યશ અહીં શ્રી, ભગવાનનો શ્રી ગુણ એ આ રીતે અહીં પ્રકટ થયો. શ્રી એટલે સ્ત્રીઓ સેવકા તાદૃશા યદી. આ શ્રી મહાપ્રભુજીની કારિકા, કે મહાપ્રભુ આજ્ઞા કરે છે કે સેવકોને પણ પોતાના જેવો ઐશ્વર્ય અને ભોગ પ્રાપ્ત થાય એ જ શ્રી ગુણ છે. એટલે પોતાના જેવું ધ્રુવપરાશરા અભિષ્ટ દે, એને અભિષ્ટ ધ્રુવપરાશરને અભિષ્ટનું દાન કરનારા છે. એટલે કે પોતાના જેવું ઐશ્વર્ય અને એમને જે અભિષ્ટ ભોગો છે અને પોતાના જેવા જ સેવકોને બનાવી દેવા એ શ્રી ગુણ છે. સેવકા તાદૃશા યદી, પોતાના જેવા બનાવી દેવા એ શ્રી ગુણ છે. એવો અનંત શ્રી ગુણ, બધા જ ગુણો અનંત અપ્રાકૃત, એ ભગવાનના જે બધા જ ધર્મો છે એ અનંત અપ્રાકૃત ધર્મો છે, જે વેણુગીતમાં જે વર્ણન કરેલા છે. એટલે અહીં પણ ધ્રુવ અને પરાશર જેવા મુનિઓને અભિષ્ટનું દાન શ્રી યમુનાજીના તટ ઉપર શ્રી યમુનાજીની દ્વારા જ થયું છે. ધ્રુવજી અને પરાશરને પણ જે અભિષ્ટ એમને જે કાંઈ પણ છે ભગવત દર્શન એ યમુનાજીના તટ ઉપર થયું છે. એટલે યમુનાજીનો શ્રી ગુણ છે સેવકાસ તાદૃશા યદી. સેવક એના જેવા બની જાય. દામોદરદાસજીની અંદર એ સામર્થ્ય, આપણા એક વાર્તા પ્રસંગમાં વૈષ્ણવ એમ કહે છે કે મેઘને રોકી દે છે. પછી પ્રભુદાસ જલોટા જે છે એ ભક્તિનું દાન કરવાનું પણ સામર્થ્ય ધરાવે છે. તો આ સેવકા તાદૃશા યદી. પ્રભુદાસ જલોટા એ દાન એકાદશીના દિવસે શ્રી મહાપ્રભુજી કીધું ક્યાંકથી દહીં લઈ આવો, ઠાકોરજીને દહીં સમર્પવું છે. તો પ્રભુદાસ જલોટા ગોવાલણીને ઊભી રાખીને એમ કહે છે કે દહીં આપો. તો ગોવાલણી એમ કહે છે કે દહીંને બદલે શું મુક્તિ આપીશ? તારે કંઈ મૂલ્ય તો આપવું જોઈએ, કંઈક મૂલ્ય આપીને લેવાય કોઈ વસ્તુ. અને એ જ પ્રભુને અંગીકાર કરાવાય, આપણે પોતે મૂલ્ય દઈને લઈએ. તો એને કીધું કે મુક્તિ આપીશ શું? આના બદલે તો શું આપીશ? મુક્તિ આપીશ? તો કે લખી દે. મુક્તિ આપી દીધી. આ લખી દઉં. લખી પણ દીધું કે મેં મુક્તિ આપી. મુક્તિ શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગ આપજો માર્તંડ ભક્તિ માર્ગીય આચાર્ય છે. શ્રી મહાપ્રભુજીને જ્યારે એ કીધું કે આ દહીંને શું લઈને લાવ્યો, તો એમ કે મુક્તિ આપી. આટલી તુચ્છ વસ્તુ આપી, જે ગોવર્ધન ધરણ સાક્ષાત જે વસ્તુ અંગીકાર કરશે, જે ઠાકોરજીની સેવા ઉપયોગી બનશે, એવી વસ્તુ માટે ખાલી મુક્તિ જેવી તુચ્છ વસ્તુ આપી. કારણ કે પ્રમાણદાસજી એમ કહે છે કે મુક્તિ પાયનસી ઠેલી. એ તો પગમાંથી આમ જેમ હડસેલો મારી દે એવી પાયનસી ઠેલી, મુક્તિ પાયનસી ઠેલી. તો એ સુરદાસજી કહે છે મુક્તિ લોનસી ખારી લાગે. આ પ્રકારથી આપણા
એ કહે છે મુક્તિ મુક્તિ બધાય ચાહે છે, બધાય મુક્તિને ચાહે છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ, છેલ્લે મોક્ષ પુરુષાર્થ, તો બધાય છેલ્લે મોક્ષની ગણતરી કરે. મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે આવી તુચ્છ વસ્તુ આપી તો ત્યાં કહે છે કે ભાઈ એને માંગ્યું એ આપ્યું, એને મુક્તિ માંગી એટલે મુક્તિ આપી, ભક્તિ માંગે તો ભક્તિ દે. તો સેવકા તાદૃશા યદી, ભક્તિ આપવાનું સામર્થ્ય જે મહાપ્રભુજીનું છે ને સેવકોમાં પણ એવું સામર્થ્ય છે ભક્તિ આપત. એટલે આ શ્રી ગુણ છે કે પ્રાયો બતામ વિહાગા મુનયો વનેસ્મિન, જે કહે છે કે વનીના એ મુનિઓ જેવા છે ને આરુહ્ય દ્રુમભુજાન રુચિર પ્રવાલાન, એક ઊંચી સુંદર કૂપણોવાળી એ શાખા ઉપર બેઠા છે, આંખો બંધ રાખી અને શૃણવંતી, એ કૃષ્ણેક્ષણા એ તદુદિતમ કલ વેણુગીતમ, એ ઠાકોરજીના વેણુગીતનું એ પાન કરે છે. એટલે આ પ્રકારથી ઐશ્વર્ય વીર યશસ્વી અહીં છે. ક્રમ જે છે એ અનંત ગુણ ભૂષિતે શિવરંચિતે વસ્તુતે ઘના ઘનની ભેસદા ધ્રુવપરાશરા અભિષ્ટતે, ધ્રુવપરાશરને અભિષ્ટ આપનારી એ આ શેમનાજીના ગુણનો આ 4 આ વેણુગીતના શ્લોકો સાથે એનો સમન્વય આ શહેરાજીની ટીકામાં ખાસ આની ઉપર ભાર છે. તો ત્યાર પછી હરણ્યો અપ્સરસક ગાવો નદ્ય, અને છે હવે આવે છે વિહગ અને પક્ષી પછી નદ્ય, નદી છે. તો હવે નદ્યસ્તદુપધાર્ય મુકુંદ ગીતા, નદ્યસ્તદુપધાર્ય મુકુંદ ગીત આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા, આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા, અને આલિંગન સ્થગિત મુર્મી ભુજેર મુરારે, અને ગ્રહણંતી પાદયુગલમ કમલોપહારા. આ વેણુગીતની અંદર નદ્યસ્તદુપધાર્ય, નદી જે ઉપર અસર, તો નદ્યસ્તદુપધાર્ય મુકુંદ ગીત, મુકુંદ ગીત, મુકુંદનું ગીત આ સાંભળી રહ્યા છે. અહીં હું બહુ એના વિસ્તારથી વેણુગીતના ઓલામાં નથી જતો, ફક્ત એનો ઉપરનો અર્થ જ એને આપણે જોઈ રહ્યા છીએ. તો નદ્યસ્તદુપધાર્ય મુકુંદ ગીત, કારણ કે વેણુગીત યુગલ ગીતનું ખાસ મહત્વ આપણે ત્યાં વેણુગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા ખાઈ પ્રકટ વે માર્ગ રીત દિખાય, એટલે આપણને કમસે કમ થોડુંક આનું આસ્વાદન જે 6 શ્લોકોનું તો કમસે કમ એટલે મૂળ શ્લોકોનો આપણે પાઠ કરીએ છીએ કે એ દ્વારા જે મહાપ્રભુજી જે એ વેણુગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, એ જે શ્રી મહાપ્રભુ વેણુગીત અને યુગલ ગીતનું જે હરિરાયજીએ ત્યાં પણ મહત્વ બતાવ્યું છે, દાસ શરણ હરિ વાગતી શકી એ ચરણ રેણુ નિધિ પાય. તો આ નદ્યસ્તદુપધાર્ય મુકુંદ ગીત આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા, હવે એનો જે સ્વભાવ છે વહેવાનો, એ વહેવાનો સ્વભાવ છે. ઐશ્વર્ય વીર્ય યશ શ્રી અને જ્ઞાન, જ્ઞાન ગુણનું વર્ણન છે કે એનો જે સ્વભાવ છે એનો એ વહેવાનો સ્વભાવ છે. પણ એ કેવો થઈ ગયું છે